ભાવનગર નાગરિક બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર બદલાયા બાદ વર્ધમાન બેંકને લિક્વિડિટી માટે આપેલા પૈસા પરત મેળવવામાં સફળતા મેળવી છે। નાગરિક બેંકે 2 કરોડ જેવી માતબર રકમ પરત મેળવવામાં સફળતા મેળવી છે। ભાવનગરમાં આવેલી વર્ધમાન બેંકને એક સમયે ફડચામાં જતી રોકવા માટે લિક્વિડિટી તરીકે 10 કરોડ જેવી માતબર રકમ આપવામાં આવી હતી અને ધારણા કરવામાં આવી હતી કે વર્ધમાન બેંક પ્રગતિ કરશે, પરંતુ શહેરની અન્ય સહકારી બેંક ફડચામાં જતા વર્ધમાન બેંક પણ ફડચામાં ગઈ હતી। આમ છતાં નાગરિક બેંક બાકી રહેતી 2 કરોડની રકમ મેળવવામાં સફળતા મેળવી છે। નાગરિક બેંકનો એનપીએ 8.85 કરોડમાંથી હવે 7 કરોડ થયો છે। શ્રી પ્રભાતસિંહભાઈ, વાઇસ ચેરમેન શ્રી સુરેશભાઈ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગિરીશભાઈ શાહ, કૃષ્ણનગર શાખાના પ્રભારી શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંકના શ્રી નરેશભાઈ કોઠારી, અન્ય ડિરેક્ટરશ્રીઓ ધર્મેન્દ્રભાઈ, બીજી બિપિનભાઈ વ્યાસની બીજી પોતાની બિપિનભાઈ વ્યાસની પણ આપી દો ભાઈ। આવી જાવ સર સાથે યસ યસ સર। બેંકના અધિકારી, કર્મચારી, ગ્રાહકો અને સભાસદો અને બેંકના શુભેચ્છકોના સાથ અને સહકારથી ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ પ્રગતિ, ઐતિહાસિક પ્રગતિ કરી છે।